તો ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ શાળાઓમાં એડમિશનની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે। જે પણ વાલીઓ આખી પ્રક્રિયા વિશે એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં જાણવા માંગે છે તો એમના માટે આ માહિતી ખરેખર ખૂબ જ કામની સાબિત થવાની છે। ચાલો સૌથી પહેલા તો એ વાત કરીએ જે સૌથી વધુ અગત્યની છે અને એ છે સમય મર્યાદા। જો ખાસ ધ્યાન આપજો, અરજી કરવા માટેનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે। ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થાય છે? 4 એપ્રિલે અને પૂરું ક્યારે થશે? 17 એપ્રિલે। બસ આટલા જ દિવસો છે, એટલે આ તારીખો તો ભૂલથી પણ ચૂકાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડશે। સારું, તો તારીખો તો આપણને ખબર પડી ગઈ, પણ હવે મોટો સવાલ એ છે કે આ એડમિશન માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો ફટાફટ એને યોગ્યતાના જે માપદંડ છે એના પર એક નજર નાખી લઈએ। જો હોય તો બાળકનો જન્મ 2 જૂન 2019 થી લઈને 1 જૂન 2020 આ સમયગાળાની વચ્ચે થયેલો હોવો જોઈએ। આનાથી એક દિવસ પણ આમ તેમ નહીં ચાલે। બાળક આ જન્મ તારીખના માપદંડમાં ફિટ બેસતું હોય તો સમજી લો કે હવે તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે। અને હા, આ વર્ષે થોડા નવા નિયમો પણ આવ્યા છે, તો એ પણ જાણી લઈએ, અને સાથે એ પણ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા પડશે। આંગણવાડી કેટેગરીને જો 9મા ક્રમે અગ્રતા મળતી હતી એને સીધી જ 12મા ક્રમે ખસેડી દેવામાં આવી છે। આનો સીધો મતલબ એ છે કે ઘણા બાળકોના પ્રવેશની શક્યતાઓ પર બહુ મોટી અસર પડશે। લિસ્ટ પર એક નજર નાખીએ અને સમજીએ કે કઈ કેટેગરી કયા ક્રમે છે અને એના માટે કયો દસ્તાવેજ જોઈશે। ઓકે, તો આ રહી આખી યાદી તમારી સામે। ચાલો આને બરાબર સમજીએ। જો સૌથી વધુ અગ્રતા એટલે કે ક્રમ 1 થી 3 એવા બાળકો માટે છે જેમને સમાજમાં સૌથી વધુ જરૂર છે, જેમ કે અનાથ બાળકો અને બાલગૃહમાં રહેતા બાળકો। ત્યાર પછી આવે છે ક્રમ 4 થી 8, એમાં બાળમજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો અને એકમાત્ર દીકરી જેવી ખાસ કેટેગરીનો સમાવેશ થાય છે। હવે અહીંયા ધ્યાન આપજો, ક્રમ 9 આ છે 0 થી 20 સ્કોરવાળા બીપીએલ પરિવારો માટે, અને એક શરત છે કે પ્રમાણપત્ર પિતાના નામે જ હોવું જોઈએ। પછી ક્રમ 10 અને 11 એ સામાજિક અનામત કેટેગરી માટે છે, જેમ કે એસસી, એસટી, એસસીબીસી વગેરે। અને છેલ્લે જેની આપણે વાત કરી રહ્યા છીએ એ આંગણવાડી કેટેગરી છેક 12મા ક્રમે છે, અને એના પછી 13મા ક્રમે આવે છે સામાન્ય કેટેગરી। સારું, ખાસ વાત, આ બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ જ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના છે, ઝેરોક્સ નહીં। બાળકનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડથી લઈને માતા પિતાના આધાર કાર્ડ, કેટેગરીનું સર્ટિફિકેટ અને હા, આવકનો દાખલો, આ બધું જ કમ્પલસરી છે। અને આ એ ખૂબ જ મહત્વની સલાહ છે, આને ગંભીરતાથી લેજો। આરટીઈના ફોર્મમાં છે ને બહુ જ ઝીણી બાબતો ચેક થાય છે। એક નાની અમથી ભૂલને કારણે પણ ફોર્મ સીધું રદ થઈ શકે છે, એટલે મહેરબાની કરીને જાતે કોઈ પ્રયોગ કરવાને બદલે કોઈ અનુભવી વ્યક્તિ કે જે સેન્ટર પર આ કામ થતું હોય એમની પાસે જ ફોર્મ ભરાવવાનો આગ્રહ રાખવો। ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, બધી માહિતી છે, હવે આવે છે સૌથી મહત્વનો અને કદાચ સૌથી નાજુક તબક્કો, ફોર્મ ભરવાનો। અને અહીંયા એક નાની સરખી ભૂલ પણ બહુ ભારે પડી શકે છે। તો સવાલ એ છે કે આ ભૂલોથી બચવું કઈ રીતે? એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, આ પ્રોસેસમાં ભૂલ માટે કોઈ જગ્યા જ નથી। મતલબ કે ફોર્મ ભરવામાં થયેલી એક નાની એવી ભૂલનો સીધો અર્થ છે ફોર્મ રિજેક્ટ, બસ આટલું સિમ્પલ છે। તો પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે ફોર્મ રિજેક્ટ થતું બચાવવા માટે કરવું શું? સારી વાત એ છે કે એનો એક સીધો અને સ્પષ્ટ રસ્તો છે। જો અરજી એકદમ પરફેક્ટ અને સફળ બને એવું ઈચ્છતા હો તો એના માટે 2 મુખ્ય સ્ટેપ્સ છે। પહેલું, જે આપણે આગળ વાત કરી એમ બધા જ ડોક્યુમેન્ટ્સ ટાઈમસર તૈયાર કરી લેવાના। અને બીજું, જો જરા પણ કન્ફ્યુઝન હોય તો કોઈ અનુભવી પ્રોફેશનલ વ્યક્તિની મદદ લેવામાં જરાય સંકોચ ન કરવો। દાખલા તરીકે, જે લોકો જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં રહે છે એમના માટે A to Z ઓનલાઈન એન્ડ CSC સેન્ટર જેવી જગ્યાઓ છે। હવે આ લોકોને આવા ફોર્મ ભરવાનો 6 વર્ષનો અનુભવ છે, એટલે સ્વાભાવિક છે કે એ ભૂલો થવાની શક્યતા ઘટાડવામાં ઘણી મદદ કરી શકે। તો જે વાલીઓ એકદમ નિશ્ચિંત રહેવા માંગતા હોય કે એમનું ફોર્મ બિલકુલ સાચું અને ચોકસાઈથી ભરાય, તેઓ આવી પ્રોફેશનલ સર્વિસ માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે। એમની કોન્ટેક્ટ ડિટેલ્સ અહીં આપેલી જ છે, જુઓ। ચાલો માની લઈએ કે ફોર્મ એકદમ બરાબર ભરાઈ ગયું અને સબમિટ પણ થઈ ગયું, તો હવે આગળ શું? અરજી કર્યા પછીના સ્ટેપ્સ કયા છે? ચાલો એના પર એક નજર કરીએ।
આખી પ્રોસેસ એકદમ સીધી અને સ્પષ્ટ છે. સૌથી પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવશે. એમાં ચેક કરવાનું કે બાળકને કોઈ શાળા મળી છે કે નહીં. જો શાળા ફાળવવામાં આવી હોય તો 5 થી 7 દિવસની અંદર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને એ શાળાએ પહોંચી જવાનું અને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું. હવે જો પહેલા રાઉન્ડમાં પ્રવેશ ન મળે તો ગભરાવાની જરૂર નથી. બીજા રાઉન્ડની રાહ જોવાની. અને હા, બીજા રાઉન્ડ પહેલા જે સ્કૂલોમાં સીટ ખાલી રહી ગઈ હોય એની યાદીમાંથી ફરીથી સ્કૂલ પસંદ કરવાનો એક મોકો મળશે. આનો ફાયદો જરૂરથી ઉઠાવવો. અને આ વાત બિલકુલ ભૂલતા નહીં. એકવાર પહેલા રાઉન્ડની અરજીની પ્રોસેસ પૂરી થઈ જાય પછી બીજા કે ત્રીજા રાઉન્ડમાં નવું ફોર્મ નથી ભરી શકાતું કે ફોર્મની વિગતોમાં એક અક્ષરનો પણ સુધારો નથી કરી શકાતો. જે છે એ ફાઇનલ. ઓકે, 2026-27ની બધી જ જરૂરી માહિતી, ખાસ કરીને જે નવા ફેરફારો થયા છે એ. નિયમો બદલાયા છે, અગ્રતાક્રમ બદલાયો છે. હવે સવાલ ફક્ત એક જ છે, બાળકના આટલા ઉજ્જવળ ભવિષ્ય માટે શું દરેક વાલી સંપૂર્ણપણે તૈયાર છે?